નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સ્થાનિક સ્વરાજના જંગને લઈને. સ્થાનિક સ્વરાજના જંગમાં અત્યારે રાજકીય પક્ષો પ્રચાર અને પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે. ઉમેદવારોના જે નામ પણ હવે ડિક્લેર થઈ ગયા છે, પણ તેની સાથે આજે મારે ચર્ચા કરવાની છે મહિલા ઉમેદવારની સાથે અને યુવા ઉમેદવારની સાથે પણ. મહિલા અને યુવા જ્યારે તરલ ભેગા થતા હોય ને, ત્યારે બહુ જ સરસ એવું એક્સપેક્ટેશન્સ એ જાહેર જનતાની હોય તેમના તરફથી. કારણ કે એક બાજુ જ્યારે મહિલાની વાત થતી હોય ત્યારે મહિલાઓને ખબર છે કે ના કયા કયા પ્રશ્નો છે, કઈ રીતના પ્રશ્નો છે, અત્યારે તેને કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ. તો બીજી બાજુ જ્યારે એ લોકો યુવા હોય એટલે યુવાઓના પણ પ્રશ્નો એમને ખબર હોય કે ના અહીંયા આવી રીતે અહીંયા આને આપણે સોલ્વ કરી શકીએ છીએ. કંઈક ને કંઈક નવી બાબતો પણ લાવીને કઈ રીતે વિકાસ કરવો, જાહેર જનતા માટે શું સારામાં સારું આપી શકાય તેના માટેનો એક જે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જ્યારે આ વખતની વાત કરીએ ને, તો આ વખતે જે સોશિયલ મીડિયામાં પણ જાણીતા ઇન્ફ્લુએન્સર હોય કે પછી રેડિયો જોકી હોય, એમને પણ આ વખતે જે રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવી છે. અને એમને એ જ કહેવામાં આવ્યું છે કે ના, જે તમે અત્યારે જે તમારું વર્ક કરતા હતા, જાહેર જનતાના જે પ્રશ્નો ઉઠાવતા હતા, અને એ જ પ્રમાણે તમારે જાહેર જનતાની સેવા પણ કરવાની છે. પણ શું આ વખતનું જે આ ઝુકાવ રાજકીય પાર્ટીઓનું જે જોવા મળી રહ્યું છે મહિલા દાવેદારો ઉપર, યુવા ઉમેદવારો ઉપર, શું આ વખતે એમ કહેવાય ને કે ના સાચા અર્થમાં અત્યારે પરિપૂર્ણ થશે ખરી? શું લોકો અત્યારે તો તેમને એક્સેપ્ટ કરશે? અને તે જ લોકો અત્યારે કયા કયા મુદ્દાઓની સાથે જાહેર જનતાની સમક્ષ જઈ રહ્યા છે અને જાહેર જનતા તેમને એક્સેપ્ટ પણ કઈ રીતે કરી રહી છે, તેની ઉપર પણ આજે મારે ચર્ચા વિચારણા કરવાની છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આરજે આભાબેન દેસાઈ, કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે રાજકોટથી. તો સાથે સાથે જ વિરાટભાઈ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અમદાવાદથી. તો બીજી બાજુ ઋત્વીબેન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. જે આ પત્રનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આભાબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. આભાબેન, એક બાજુ આપ એક રેડિયો જોકી અને પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, યુવાઓનો એક અવાજ, અને અત્યારે હવે તમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જે મેદાનમાં આવ્યા છો, કયા કયા આમ મહત્ત્વના મુદ્દાઓની સાથે તમે આ વખતે મેદાનમાં આવ્યા છો? અત્યારે તો છેલ્લા 5 દિવસોથી લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, ઘરે ઘરે જઈ રહ્યા છીએ, ડોર ટુ ડોર. ઘણા બધા પ્રશ્નો સ્થાનિક, એકચ્યુઅલી આ ચૂંટણી છે તો સ્થાનિક મુદ્દાઓ ઘણા સામે આવી રહ્યા છે અને લોકોની હૈયાવરાળ સામે આવી રહી છે. હવે જેમ કે પાણીના પ્રશ્નો, રાજકોટ હંમેશા તરસ્યું જ હોય છે. અત્યારે તો તરસ બહુ જ વધારે છે. એકચ્યુઅલી 10 મિનિટ 15 મિનિટ નું કહીને 8 મિનિટ પાણી આવે એ પણ ડચકા ખાતું આવે ને, પાણી આવે તો ગંદકી વાળું આવે ને, લીલા કલરનું પાણી આવે ને, આવે જ નહીં ને. આવા બધા બેસિક પ્રશ્નો, સ્વચ્છતાના પ્રશ્નો, સ્પીડ બ્રેકર્સના પ્રશ્નો, ક્રીડાંગણના પ્રશ્નો, એવા ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે. લોકો હૈયાવરાળ કાઢી રહ્યા છે. અમે અત્યારે પ્રશ્નો બધા નોટ કરી રહ્યા છીએ. પછી જનતાની ઈચ્છા આગળ જે થશે ત્યારે એના પર ડેફિનેટલી કામ કરીશું. આપને લાગે છે કે અત્યારે જે મુદ્દાને લઈને તમે આગળ વધ્યા છો અને જાહેર જનતા તમને કેમ અત્યારે તો એક્સેપ્ટ કરે, તે પણ એક સવાલ છે ને. કારણ કે એઝ અ રેડિયો જોકી, એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે પણ આપ ઘણા પ્રખ્યાત છો. રાજકોટ નહીં, પરંતુ હું તો સૌરાષ્ટ્રની વાત કરું, સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ છો. તો અત્યારે તમે એક પાર્ટીને તો રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, પણ સાથે એક મહિલા ઉમેદવાર તરીકે કે યુવા ઉમેદવાર તરીકે આરજે આભા દેસાઈને કેમ લોકો અત્યારે તો વોટ આપે? જુઓ, અત્યાર સુધી મારો કાર્યકાળ 15-16 વર્ષનો રહ્યો છે. એમાં રેડિયો એક એન્ટરટેનમેન્ટનું માધ્યમ છે, પણ એન્ટરટેનમેન્ટ અને મ્યુઝિકની સાથે વિથ પર્પઝ મેં પરફોર્મ કરવાની કોશિશ કરી છે. એમાં લોકોના પ્રશ્નો મેં ઘણા બધા ઉઠાવ્યા છે, ઘણા બધા એવા કેમ્પેન્સ કર્યા છે કે જે લોકોના ઘર સુધી, લોકોના મન સુધી પહોંચે, દિલ સુધી પહોંચે. એમાં બધા જ જેમ કે મને ગવર્મેન્ટે પણ ઘણો બધો અત્યાર સુધીમાં ભરોસો કરી અને સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર કે ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર, ટ્રાફિક બ્રાન્ડ એમ્બેસેડર, પોલીસ સંરક્ષક, આવી બધી મને જવાબદારીઓ સોંપી હતી.
અને એ હું નિભાવતી આવી છું. લોકોની વચ્ચે જઈને મેં કચરા પણ ઉપાડેલા છે અને પ્લાસ્ટિક બેન માટે જેલમાં પણ, એટલે નોટ ધ રિયલ જેલ પણ આર્ટિફિશિયલ જેલમાં જઈ અને મેં રેકોર્ડ પણ બનાવેલા છે. એટલે લોકોને ખ્યાલ છે કે આ કામઢી છે. અને હા, મને લોકો માટે, લોકોની વચ્ચે રહેવાની આદત છે. લોકો જેવી રીતે હું સારી સ્પીકર છું, સારી લિસનર પણ છું, લોકોની વાત સાંભળવાની મને આદત છે અને ગમે છે. તો લોકો મને ઓળખે છે. પ્રેમ અત્યાર સુધી વરસાવતા આવ્યા છે, ભરોસો કર્યો છે, માનતા આવ્યા છે. હોપફુલી મેં માધ્યમ બદલ્યું છે, બાકી મારું કામ એ જ છે. તો અલગ માધ્યમ હવે હું રિપ્રેઝેન્ટ કરું છું અને મારો વર્ક પ્લેસ જે છે એ મેં બહોળી કરી છે. તો હોપફુલી લોકો મને અત્યારે આવકાર તો સરસ મળી રહ્યો છે, લોકો સ્વીકારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પછી દેન લેટ્સ સી. આવકારની સાથે તો એવું લાગે ના, બધો આવકાર ક્યાંક વોટ બેંકમાં પરિવર્તિત થઈ શકે છે તેમ, કે પછી માત્ર આવકાર જ તમને અત્યારે જોવા મળી રહ્યો છે? એ તો હવે ત્યારે જ ખબર પડશે, 26 તારીખ પછી. એટલે અત્યારે તો આપણી કોશિશ એવી છે કે એ લોકો સુધી હું પહોંચું ડેલીએ અને એ લોકોની સમસ્યા અને એ લોકોની જરૂરિયાત સમજું. મારી તૈયારી પૂરતી છે કે હું એની જરૂરિયાત સમજી અને કામ કરવા વાળી વ્યક્તિ છું, ભણેલી ગણેલી છું, સમજી શકવા વાળી વ્યક્તિ છું. એટલે મારી સાઈડથી તૈયારી પૂરી છે. પછી હવે એ પ્રેમ એમને આપે કે વોટ્સના માધ્યમથી આપે, વોટ્સ થી આપે, એ લોકોની મરજી. મારા તો એ હંમેશા રહ્યા છે અને હું એ લોકોની હંમેશા રહીશ. બિલકુલ સાચી વાત છે. વિરાટભાઈ, એક પાર્ટીના મીડિયા કન્વીનર તરીકે ફરજ નિભાવી અને નગર સેવક તરીકે ફરજ નિભાવી, એ બંનેમાં બહુ મોટો અત્યારે તો જે એમ કહેવાય ને કે એના ગેપ જોવા મળતો હોય છે. આપ એક યુવા નેતા તો છો, પણ સાથે સાથે એક જવાબદારી પણ આવવાની છે. આપણે અત્યારે તો લોકો કેમ વોટ આપે અને તમે કયા મુદ્દાઓની સાથે તમે અત્યારે જાહેર જનતાની સમક્ષ ગયા છો? જી બિલકુલ યજ્ઞભાઈ, સૌપ્રથમ તો હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટીમાં હું ખાલી અમદાવાદ શહેર મહાનગરપાલિકાની વાત કરું ને તો અમારા 35 વર્ષ અને 35 વર્ષથી નાના એવા 26 ઉમેદવારો છે. એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી યુવાનોને ઉપર વિશ્વાસ કેટલો મૂકી રહી છે, કેટલી તક આપી રહી છે અને તેમને આગળ વધવા માટે કેટલું પ્રોત્સાહન આપી રહી છે. રહી વાત મુદ્દાઓની, તો હું આપને કહું કે અમારા જે છેલ્લા 10 દિવસથી રાઉન્ડ થઈ રહ્યા છે, અને મારા નવાવાજ વોર્ડની હું વાત કરું તો ગત 5 વર્ષમાં લગભગ 703 કરોડના વિકાસ કામો થયા છે. અને આ ઓન પેપર વાત છે, કોઈ વાયદા કે એવું નથી. આ સત્ય હકીકતની વાત છે કે 703 કરોડ રૂપિયાના વિકાસના કામો ફક્ત મારા નવાવાજ વોર્ડમાં થયા છે. હું 48 વોર્ડમાંથી ફક્ત એક વોર્ડની વાત કરી રહ્યો છું. એટલે આપ સમજી શકો છો કે લગભગ કોઈ પ્રશ્નો એવા જટિલ નથી રહ્યા કે જે બાકી હોય પૂર્ણ કરવાના. તેમ છતાં વિકાસ એ અવિરત પ્રક્રિયા રહી છે, આપણે સૌ જાણીએ છીએ. આગામી દિવસોમાં મોટે ભાગે ડ્રેનેજ લાઇનના પ્રશ્નો વધારે હોય છે અને એનું પણ મૂળભૂત કારણ એ હોય છે કે ક્યાંક દબાણ હોય છે. અમારે ત્યાં ટેકરાનો વિસ્તાર છે, હાઉસિંગ વિસ્તાર છે, તો ત્યાં ડ્રેનેજ લાઈનો જૂની થઈ ગઈ હોવાથી આ બધા પ્રશ્નો બનતા હોય છે. પણ તેમાં પણ અમે ચોક્કસપણે છેલ્લા 5 વર્ષમાં પણ અને આ વર્ષે પણ, આગામી વર્ષોમાં પણ પ્રયત્ન કરી રહ્યા છે કે નવી ડ્રેનેજ લાઈન અમે નાખી શકીએ, કોઈ પણ પ્રકારનું અમારે દબાણ દૂર ન કરવા પડે અને તે પ્રકારે કોઈ રહીશોને તકલીફ ન પડે, તે પ્રકારે અમે આગળ એમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ. વિરાટ, કે આ વખતે જે પ્રમાણે પાર્ટીએ યુવાઓને જે તક આપી છે એ ક્યાંક વોટ બેંકમાં પરિવર્તિત કરાવી શકશે તેમ? જી બિલકુલ કરાવી શકીએ યજ્ઞભાઈ. એનું મૂળભૂત કારણ એક આપને કહું કે ઉર્જા અને અનુભવ આ બંનેનો સમન્વય છે. ફક્ત યુવાનો છે એવું પણ નથી અને ફક્ત વડીલો છે એવું પણ નથી. એટલે ઉર્જા અને અનુભવ આ બંને જયારે સાથે મળે ત્યારે કોઈ પણ રહીશોના નાના મોટા પ્રશ્નો હોય કે કોઈ મોટા પ્રશ્નો હોય, તો હું માનું છું ત્યાં સુધી તેનો ઝડપથી તેનો આપણે નિકાલ લાવી શકીએ, તેને સુગમતાથી એનું નિવારણ લાવી શકીએ. બીજું, યુવાનો ટેકનોક્રેટ પણ હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે આજના યુવાનો એજ્યુકેટેડ બી એટલા જ છે. હું પોતે ઓટોમોબાઈલ એન્જિનિયર છું. એટલે અત્યારે સામાજિક રીતે બી એક માંગ ઉઠતી હોય છે કે ભાઈ અમારે શિક્ષિત ઉમેદવાર જોઈએ, શિક્ષિત પ્રતિનિધિ જોઈએ. તો યુવાનોને તક આપવાથી તેમાં પણ આપણને ઘણું લોકોનો ભરોસો એમાં મળે છે આપણને. બિલકુલ બિલકુલ કે આ વખતે યુવાનોને, મહિલાઓને અને એજ્યુકેટેડને તરફ તો જ્યાં ટિકિટ આપવામાં આવી છે. ઋત્વિબેન, આપણે દર વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ને ત્યારે એક ચર્ચા કરતા આવીએ છીએ કે મારો ઉમેદવાર કેવો.
આની પહેલાં પણ આપણે જે ચર્ચા કરી હતી અને જે પ્રમાણે આજે આભાબેન અને વિરાટભાઈએ બંનેએ કહ્યું કે અમને એટલા માટે વોટ આપે લોકો કારણ કે અમે એજ્યુકેટેડ છીએ, અમને ખબર છે પ્રશ્નો શું છે, અમને ખબર છે કે જાહેર જનતાની સમક્ષ પણ કેવી રીતે જવું જોઈએ. તો આ વખતે જે એમ કહેવાય ને કે માત્ર ને માત્ર યુથ નહીં પરંતુ મહિલાઓને પણ જે પ્રમાણે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એજ્યુકેટેડ પીપલને જે આ વખતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેની ઉપરથી લાગે છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક જે પ્રજાઓના જે મુદ્દાઓ હશે તેને અત્યારે તો દરેક લોકો ચર્ચા તો કરશે પણ તેની સાથે હવે યોગ્ય નિરાકરણની સાથે યુવા અને મહિલાઓ જે સારી રીતે આગળ વધી શકે તેના માટે પણ એક તક આપવામાં આવી છે તેમ. યજ્ઞભાઈ, તો સૌથી પહેલા થોડા સાદા આંકડા સમજી લઈએ કે જે યુવાઓની વાત કરી રહ્યા છે, આપણા દેશમાં એમની લગભગ 65% જેટલી વસ્તી છે. જે મહિલાઓની વાત કરી રહ્યા છે, દેશની લગભગ 50% જેટલી પોપ્યુલેશન મહિલાઓ છે. એટલે આને આપણે એક વોટ બેંક તરીકે પણ સાદી રીતે જોઈએ તો 65% મત યુવાઓના છે અને 50% મત એ મહિલાઓના છે. એટલે આ આખી બેઓ રીતે એ વાત તો સાચી જ છે. વિરાટભાઈએ કહ્યું બહુ સાચી વાત છે કે ઉર્જા અને અનુભવ બેવનો જ્યારે સુસમન્વય થાય ત્યારે બહુ સારા પરિણામો આવી શકે. પણ આપણા ત્યાં આ કોઈ પણ પક્ષની વાત આપણે ના કરીએ, કોઈ પણ પાર્ટીની વાત ના કરીએ તો અમુક રિયાલિટીઝ છે ને યજ્ઞભાઈ, એ આપણે બધાએ સ્વીકારવી પડે એવી છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? કોઈ પણ રાજ્યમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થતી હોય એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય સત્તાનું વિકેન્દ્રીકરણ. સત્તા એક જગ્યાએ બંધાયેલી ના રહે અને નાની નાની જગ્યાએ સત્તાના કેન્દ્રો ઊભા થાય જેથી કરીને વહીવટમાં બહુ સારી આપણે પરિણામો લાવી શકીએ, બહુ સારા પ્રોબ્લેમ સોલ્વિંગ લેવલ ઉપર જઈ શકીએ. પણ અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આમાં આપણે કોઈ પાર્ટીની વાત કે ઉમેદવારોની વાત પછી કરીએ પણ આપણે સૌથી પહેલા વોટર્સની વાત કરીએ. આપે કહ્યું કે જો ભણેલા ગણેલા ઉમેદવાર હશે કે પછી જો વધારે કાર્યક્ષમ ઉમેદવાર હશે કે પછી વધારે વહીવટ કુશળતા હશે તો લોકો કદાચ એમને વધારે પસંદ કરશે. પણ આપણા ત્યાં આંકડા એવું સૂચવે છે યજ્ઞભાઈ કે આજની તારીખમાં પણ લગભગ 80% જેટલું વોટિંગ એ માત્ર ને માત્ર કા પાર્ટી આધારિત કા આઈડેન્ટિટી બેઝડ હોય છે. એટલે કાં તો લોકો માત્ર પાર્ટીને જોઈને મત આપે છે, એ પાર્ટીની પોલિસીઝ, પાર્ટીની જે પણ વિચારધારાઓ રહી હોય એ જોઈને, કાં પછી એ આઈડેન્ટિટી આધારિત હોય કે પછી કે આ વ્યક્તિ શું મારી નાતનો છે, મારી જ્ઞાતિનો છે કે બીજી કોઈ પણ આઈડેન્ટિટી જોડે એસોસિએટ કરીને આપે. એટલે એક વોટર્સ તરીકે સૌથી પહેલા આપણે કોઈ પાર્ટીને બ્લેમ ના કરીએ તો વોટર્સ તરીકે આપણે આપણી જાતને બ્લેમ કરવું પડે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યમાં, અને હું આ વારંવાર પાછળની બધી જ ચર્ચાઓમાં કહી રહી છું કે આ જે ઉમેદવારો છે ને જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાશે એ તમારી સૌથી નજીક રહીને કામ કરવા વાળા ઉમેદવારો છે. કદાચ તમારા વિસ્તારના MLA કે તમારા વિસ્તારના MP જે હશે એ તમારા એટલા સંપર્કમાં નહીં રહે જેટલા સીધા સંપર્કમાં તમારા આ સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારો રહેવાના છે. તો અને આનાથી કોઈ આપણે ગવર્મેન્ટ નથી બનાવી દેવાની કે સરકાર નથી રચી દેવાની. તો આ વખતે વોટર્સને એક વાત કરું કે આ બીજી બધી પાર્ટી કે આઈડેન્ટિટીથી થોડા ડિટેચ થઈને આપે જે કહ્યું એ પ્રમાણે જો વ્યક્તિ જોઈને વોટિંગ કરીશું તો આ જે આપણો મેઇન પર્પઝ છે મહિલાઓને કે યુવાઓને લાવવાનો, મહિલાઓને કેમ લાવી રહ્યા છીએ? મહિલાઓના પ્રશ્ન સોલ્વ થાય એના માટે તો લાવી જ રહ્યા છે કે મહિલાઓની વાતોને વાચા મળે. પણ સાથે સાથે મહિલાઓ હાઈ એમ્પેથેટિક લેવલથી કામ કરે છે. એટલે એમનામાં જે વહીવટ કરવાની આવડત હોય છે કે જે મેનેજ કરવાની ક્ષમતા હોય છે એ કદાચ પુરુષોથી અલગ હોય છે અને એ અલગ રીતે વસ્તુઓનો અપ્રોચ કરે છે. બીજી બાજુ યુવાઓ, સાચી વાત છે કે યુવાઓમાં બહુ ઉર્જા હોય છે, બહુ કાર્યક્ષમતા હોય છે, પણ બહુ મોટી ક્વોલિટી યુવાઓમાં હોય છે એ છે હિંમત. કે ભાઈ સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાનું કે પછી પોતાની જાતનું વિચાર્યા વગર પહેલા તમારા વિસ્તારનું, તમારા સમાજનું, તમારા રાજ્યનું કે દેશનું વિચારીને તમે કોઈ પગલું ભરો, એ હિંમત યુવાઓમાં સામાન્યતઃ વધારે જોવા મળતી હોય છે. પણ યજ્ઞભાઈ હવે આવું પાર્ટીઓ ઉપર કે પક્ષની આપણે જે વાત કરીએ છીએ એ દુઃખ સાથે કહેવું પડે કે આ બે મુખ્ય ઉદ્દેશ્ય, એક તો છે સત્તાનું વિકેન્દ્રીકરણ કે સત્તા એક જગ્યાએ કેન્દ્રિત ના રહે, અને બીજું છે કે મહિલાઓને યુવાઓને ટિકિટ આપવાના પાછળના બે મુખ્ય ઉદ્દેશ્યો એ ક્યાંક ને ક્યાંક
બધી જ જગ્યાએ ઉણા ઉતરે છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થતું નથી. હજુ પણ પાવર સેન્ટ્રિક એ મહિલા આવે કે યુવા આવે એ ચૂંટાઈ જશે, આંકડા વધી જશે, એ બધું જ વધી જશે, પણ શું ખરેખર ડિસિઝન મેકિંગમાં એમની કેટલી ભાગીદારી રહેશે? જો વસ્તુ ખરેખર કદાચ ખોટી થઈ રહી હોય પણ પાર્ટીની અગેન્સ્ટમાં કે પાર્ટીની વાતની અગેન્સ્ટમાં થતી હોય તો આજની તારીખમાં કેટલા એવા યુવાઓ છે કે જે પાર્ટીની અગેન્સ્ટમાં જઈને પણ ખોટી વાતને ખોટી કહી શકે? આ હિંમત અત્યારના યુવાઓમાં ક્યાંક જોવા નથી મળી રહી. એ આખી સિસ્ટમ આપણે એવી બનાવી દીધી છે. બીજી બાજુ મહિલાઓને પણ ટિકિટ વધારે આપવામાં આવી છે, બરાબર છે, આંકડા વધશે, પણ એની સાથે સાથે જેને આપણે પ્રોક્સી લીડરશિપ કહીએ છીએ, કેવી મહિલાઓને ટિકિટ મળે છે? નો ડાઉટ આભાબેન જેવા હશે કે જે કદાચ પહેલા રાજકીય ક્ષેત્ર સાથે નહીં સંકળાયેલા હોય પણ ગ્રાઉન્ડ પર એમણે કામ કરેલું છે. પણ એવા કેટલા ઉમેદવારો, ઘણા ઉમેદવારો આપણે જોઈએ છીએ કે માત્ર ને માત્ર જેને પ્રોક્સી લીડરશિપ કહીએ, આપણે ભૂતકાળમાં સરપંચ પતિ જેવી ટર્મ સાંભળી છે અને હવે પણ અત્યારે ઘણી જગ્યાએ જોવા મળે છે કે એવી મહિલાઓ કે જેમના ઘરના કોઈ પુરુષનું પ્રભુત્વ વધારે હોય એમને ટિકિટનું વધારે ફોકસ એમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો આ બધી સમસ્યાઓ છે યજ્ઞભાઈ, પણ સમસ્યાઓ છતાં પણ આપણે વધાવવું તો જોઈએ જ કે આ 65% અને 50% પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન કોઈક ને કોઈક સ્તરે વધી રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. અને હું તમામ લોકોને ખાલી એક જ વિનંતી કરીશ આ વખતે, હવે તો થોડુંક વહેલાથી મેં આ બધી વાત કરવાનું ચાલુ એટલા માટે જ કર્યું છે, મહેરબાની કરીને જે પણ કોઈ વોટર્સ છે પોતાના મતાધિકારનો પ્લીઝ ઉપયોગ કરજો. કેમ કે જે મહાનગરો છે એમાં તો હવે દરેક લોકોને ક્યાંક એવું થવું જોઈએ કે ભાઈ કેમ આવું. 50% પણ આપણે વોટિંગ નથી કરી શકતા, 50% પણ આપણે વોટિંગ નથી થતું. એ શેના કારણે? કારણ કે રજા આવી ગઈ છે એટલે શાંતિ, આપણે સન્ડે એટલે બગાડવાનો નહીં, એ પ્રકારની ક્યાંક સિચ્યુએશન છે. હું એમ નથી કહેતો કે ના અમે મીડિયા પર્સન છીએ એટલે આમાં મારું સારું, ના. અમારી જવાબદારી સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીની હોય છે, તો પણ અમે સમય કાઢીને અમે લોકો અમારા જે મતાધિકારનો ઉપયોગ છે અમે કરીએ છીએ. તો તમે તો એ દિવસે સન્ડે છે, રવિવાર છે અને એમાં પણ પાછું પેલું કહે ને કે રજા છે, તો મહેરબાની કરીને તમારા જે મતાધિકારનો ઉપયોગ છે કરજો, કારણ કે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. તમે અત્યારે જો વોટ આપશો, સારો આપશો અને સાચો આપશો તો તમે ક્યાંક પ્રશ્ન પણ પૂછી શકશો. આભાબેન, એક બાબત મારે આપને એ પણ પૂછવી છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અને જે પ્રમાણે આ વખતે પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવા અને મહિલાઓને જે પ્રાધાન્ય આપ્યું છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારના સમયમાં એ કેટલું જરૂરી હતું? પહેલા તો મને બહુ જ ગમી વાત ઋત્વીબેને જે કરી અને તમે કરી, એ બંનેની વાત હોપફુલી મેક્સિમમ લોકો સુધી પહોંચે. આટલી પોઈન્ટ ટુ પોઈન્ટ વેરી ક્લિયર, એકદમ આમ શીરા જેવી વાત કે જે ગળે ઉતરી જાય એવી છે, પણ છતાંય કેમ નથી ઉતરતી નથી ખ્યાલ. એટલે હોપફુલી બહુ બધા લોકો સુધી પહોંચે. બીજી વાત એ કે આ વખતે આ જે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, મને લાગે છે કે જો જેવી રીતે વડીલોની જરૂર છે, એક્સપિરિયન્સની જરૂર છે, એવી જ રીતે નવી ઉર્જાની, નવા વાઇબની જરૂર હોય છે, ફ્રેશનેસ ઓફ આઈડિયાની જરૂર હોય છે. એટલે મને લાગી રહ્યું છે કે અત્યારે જે વેગ છે એ બહુ જ સરસ છે. જે પસંદગી પાર્ટીસ કરી રહી છે એ યોગ્ય છે. અને જેમ મે બી પોપ્યુલર ફેસીસ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ, એ બધી જે પસંદગી થઈ રહી છે, મે બી ઇટ ઇઝ બીકોઝ ઓફ બહુ બધા લોકો એને પ્રેમ કરે છે, સાંભળે છે. હા, સામે એ લોકોની જવાબદારી એટલી જ વધારે બને છે, કારણ કે કોઈ પણ નવા કે સામાન્ય ઉમેદવારની સામે અગર એવા લોકો છે કે જેના જાજા ફોલોવર્સ છે અને જાજા લોકો એને સાંભળે છે, ઇન્ફ્લુઅન્સ એ જાજા લોકોને કરે છે, તો સામે એ લોકોની જવાબદારી પણ ખૂબ બને છે કે એ લોકો માટે સારા કાર્યો કરે અને ખરેખર સાચા રાહ પર ચાલે અને લોકોને મિસગાઈડ કે મિસલીડ ના કરે. પણ જે ચાલી રહ્યું છે અત્યારે, જે પણ હવા છે એ સરસ છે, મને એવું લાગે છે. લાગે છે કે એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, એઝ અ આરજે, પણ હવે જ્યારે ઉમેદવાર તરીકે તમે અત્યારે તો મેદાનમાં છો, પડકારો છે ખરી? પડકારો તો ચોક્કસ છે. એકચ્યુઅલી પડકારો ક્યાં નથી, અહીંયા થોડા વધારે પ્રમાણમાં છે.
પણ વાત એમ છે કે હું તમને ખરેખર કહું છું કે જ્યારે હું રેડિયોમાં હતી એટલે ઈ 15 વર્ષ દરમિયાન શરૂઆતના 1-2 વર્ષોને છોડી અને મેં મારો રસ્તો પકડી લીધો. તો હું જે શો હોસ્ટ કરતી હતી એમાં એ પબ્લિક અવેરનેસના એ સેન્ટિમેન્ટલ મુદ્દાઓ હોય, ઇમોશનલ, ડોમેસ્ટિક, સામાજિક, એટલે સ્વચ્છતાને લગતા હોય કે પછી એ સુસાઇડ અવેરનેસ હોય, એલજીબીટીક્યુ કમ્યુનિટી અવેરનેસ હોય કે પછી જેમાં લોકોને અમુક વસ્તુ પહોંચાડવી જોઈએ, જેમાં લોકોને કંઈક વાત એને અસર કરતી હોય, એવી વાત કહેવાની હોય, એનું કંઈ સોલ્યુશન કરવાનું હોય. છેલ્લા 4-5 વર્ષોથી હું મોર્નિંગ શો કરતી હતી ત્યારે જે સ્થાનિક મુદ્દાઓ હોય એને લઈને જ કરતી હતી. છેલ્લા 4-5 વર્ષોથી મારો જે રેડિયોનો 5 કલાકનો શો, એનો કોન્ટેન્ટ જે હતો એ રોજના સ્થાનિક મુદ્દાઓ હતા અને એમાં હું ઓથોરિટીને કનેક્ટ કરતી હતી. આઈ વોઝ નોટ ધ ઓથોરિટી કે પછી મારા દાયરામાં કંઈ નહોતું, પણ મારા દાયરામાં એ હતું કે હું લોકોને સાંભળું, સમજું, એની સમસ્યા સમજું અને એને સમાધાન સુધી લઈ જાઉં. અને હવે એ હું બહુ જ સારી રીતે લઈ જઈ શકીશ. મારો દાયરો થોડો વધશે એટલે હા, પડકારો ચોક્કસ છે કારણ કે સહેલું જરાય નથી. ફ્રેશ અહીંયાથી શીખવાનું શરૂ થાય છે, પણ શીખતી જઈશ અને મને આવડે છે મારી એનર્જી હું એડ કરતી જઈશ. સાચી વાત છે. વિરાટભાઈ, પડકારો કેટલા છે? કારણ કે એઝ અ મીડિયા કન્વીનર તરીકે વર્ક કરવું અને એઝ અ નગર સેવક તરીકે કરવું, બેમાં બહુ મોટો ડિફરન્સ છે. જી બિલકુલ યજ્ઞભાઈ, પડકારો તો જીવનમાં પણ જેમ મારી મોટી બેને કીધું એ પ્રમાણે ડગલે ને પગલે આવવાના જ છે, તેને તો આપણે રોકી નથી શકવાના. પણ હું એવું માનું છું કે જે કોર્પોરેશનની ચૂંટણીઓ હોય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે, અને તેમાં રાજકીય અને સામાજિક જવાબદારીઓ બંને સરખા પ્રમાણમાં અમુક જગ્યાએ જોવા મળતી હોય છે. ચોક્કસપણે લોકપ્રતિનિધિ તરીકે અમારું કામ હોય કે કોઈ પણ જગ્યાની સાચી રજૂઆતને અરજીના સ્વરૂપમાં અમે લઈએ, ત્યાં બજેટ ફાળવીએ, તે દરેક બાબતો હોય છે. પણ સામાજિક અમને સપોર્ટ જો મળે તો એમાં અમે વધારે સારી રીતે અમે એનો ઉકેલ લાવી શકીએ. જેમ કે અમારા વિસ્તારમાં અમુક જગ્યાએ એવું છે કે ત્યાં અમે સ્વચ્છતા માટે ક્યારેક અમને કમ્પ્લેન આવે અને અમે મોકલતા હોઈએ માણસોને, ત્યાં સફાઈ થઈ પણ જાય, પણ તમે સાંજે જાઓ ને તો ત્યાં ફરી એનો જ કચરો હોય છે. અમે બધી જગ્યાએ એના માટે જ ગત 5 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં હજારોની સંખ્યામાં ડસ્ટબિન આપણે ડોર ટુ ડોર આપેલા છે. તેમ છતાં અમુક સામાજિક સભાનતાની પણ એટલી જ જરૂર પડતી હોય છે. વિરાટભાઈ, જેમ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, તમે તો 24/7 અને 365 ડેઝ ઇલેક્શન મોડમાં રહો છો, તો વિરાટભાઈને જ કેમ લોકો વોટ આપે? કારણ કે તમારામાં તો એવું છે કે ના, કમળને જોઈને, મોદી સાહેબને જોઈને જ લોકો વોટ કરતા હોય છે. તો વિરાટભાઈને કેમ અત્યારે તો વોટ આપવામાં આવે? એક યુવા ચહેરાને જ કેમ જીતાડવામાં આવે? યજ્ઞભાઈ, જો સૌથી પહેલા તો અમારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વાત કરું ને તો હું ફક્ત અમે ક્યાંય પણ જોઈએ તો ફક્ત વિરાટને વોટ મળે એવું હોતું જ નથી. અમારી આખી પેનલને વોટ મળે એના માટે જ અમારો ભાર હોય છે. કારણ કે 1 રૂપિયો પૂરો કરવા માટે તમારે 25 પૈસા એમ ચારે જોવા પડે, ત્યારે 1 રૂપિયો પૂરો થાય. એટલે ચારે જણાનું સરખું મહત્વ છે, પેનલનું મહત્વ ખૂબ છે. એટલે કોઈ વ્યક્તિગત હું પેલું નથી કહેતો, પણ હા ચોક્કસથી એક યુવા જે કાર્યકર્તા તરીકે હું એવું ચોક્કસપણે માનું છું કે પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે તેને ખરા અર્થમાં નીચે ઉતારવા માટે હું ઉર્જાથી કામ કરવાના છીએ અમે લોકો. બેન, આ વખતે મુદ્દાઓ જનસંપર્કથી તો મળશે જ, ડિજિટલ માધ્યમથી પણ મળશે. કારણ કે જે બંને ઉમેદવારો આપણી જોડે છે, બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. બંનેને ખબર છે કે ના સોશિયલ મીડિયાથી કેટલા મુદ્દા મળે, ક્યાં મળે અને કેવી રીતે મળતા હોય તે. અને ત્રીજી વસ્તુ એ પણ કે યુવા છે અને એમ કહેવાય ને કે વ્યક્તિ અને સમાજને ક્યાંક રિપ્રેઝેન્ટ કરતા હોય ને તેવી પણ એક બાબત છે. તો લાગે છે કે ના સાચા અર્થમાં પ્રશ્નોને ક્યાંક વાચા મળશે તેમ? જી અગ્નિભાઈ, તો સૌથી પહેલા તો એક વસ્તુ અહીંયા કહેવા માંગીશ કે મારી બેન આભા અને ભાઈ વિરાટભાઈ બેવને ખૂબ ખૂબ અભિનંદન. અત્યાર સુધી આ ચૂંટણી દરમિયાન મેં અનેક ચર્ચાઓ કરી છે, પણ આજે જે ચર્ચા થઈ એમાં મુદ્દા આધારિત ચર્ચા થઈ છે, પાર્ટી આધારિત તમે વાત નથી કરી. તો સૌથી પહેલો જ જે આપણા રિપ્રેઝેન્ટેટિવમાં ગુણ હોવો જોઈએ. વાત સાચી છે કે પાર્ટી મહત્વની છે, પેનલ મહત્વની છે, સિનિયર લીડરશિપ મહત્વની છે, પણ
તમારે જે ગ્રાઉન્ડ પર વાત કરવાની છે એ તમારા વિચારોની, તમારા મુદ્દાઓની કરવાની છે. અને આ બંને જણે આજે કદાચ ગુજરાતની બધી જ ડિબેટમાંથી પહેલી ડિબેટ એવી થઈ હશે જેમાં પાર્ટીની વાત યજ્ઞભાઈ તમે કરી પણ કોઈ બીજા પેનલિસ્ટે નથી કરી. તો આ બહુ સરાહનીય વાત છે. અને આ જ વાત આપણે જ્યારે તમે સોશિયલ મીડિયાની વાત કરો છો કે કોઈ પણ રીતે લોકોની વચ્ચે સંપર્ક સાધીને રહેવાની વાત કરો છો, તો એક ડ્રોબેક છે યજ્ઞભાઈ કે સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુએન્સર હોવું અને ગ્રાસરૂટ સાથે જોડાયેલા હોવું એ બે ભિન્ન બાબતો છે. વ્યક્તિઓ એવા હોઈ શકે ચોક્કસ જે ગ્રાસરૂટ પર પણ કામ કરતા હોય અને સોશિયલ મીડિયામાં પણ સક્રિય હોય, પણ બીજી શક્યતા એવી પણ છે કે સોશિયલ મીડિયામાં બહુ ઇન્ફ્લુએન્સિંગ પર્સનાલિટી હોય પણ ગ્રાસરૂટ પર એમની પકડ ઓછી હોય. તો એક ઇન્ફ્લુઅન્સ કરવાની હોડમાં કે પછી માત્ર લોકો વધારે જોડાયેલા છે એ હોડમાં એ વ્યક્તિમાં કેટલી કાર્યક્ષમતા, કાર્યકુશળતા, વહીવટ શક્તિ, નિર્ણય શક્તિ છે એ કદાચ જો આપણે જોવાનું ચૂકી ના જઈએ તો એ બહુ સારી બાબત રહેશે. અને બીજી વાત કે ફરીથી હું કહું છું કે મહિલાઓ અને યુવાઓને રિપ્રેઝેન્ટ કરવાનો, અને ખાસ કરીને અત્યારે મહિલાઓ ઉપર તો આપણે બહુ ચર્ચાઓ કરી દીધી પણ યુવાઓની અત્યારે વાત કહીએ છીએ તો સૌથી મહત્વની બાબત છે યુવાઓની એ ઉંમર. માત્ર ઉંમર જોઈને વોટ નથી મળતો પણ એ ઉંમરની જોડે જે ક્વોલિટીઝ હોય છે એ ક્વોલિટીઝ જોઈને તમારે આગળ વધવાનું હોય તો કોઈ પણ સાચી વાત છે કે પેનલ હોય, પાર્ટી હોય, સિનિયર લીડરશિપ હોય, પણ માત્ર પાર્ટીની કે પેનલની વફાદારીથી આગળ લોકો માટે તમે કેટલા એમની સાથે જોડાયેલા રહો છો અને એમની સીધી વાત. એક આપણા ત્યાં વહીવટમાં 3 વસ્તુ હોય છે: ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને લોકોના જે આ લીડર ચૂંટાય છે એ. તો આ લીડરનું સૌથી મહત્વનું કામ શું હોય છે કે લોકોના પ્રશ્નોને સાંભળવાનું અને એ પ્રશ્નોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું. એ સ્થાનિક સ્વરાજ્યનું હોય તો એ રાજકીય કક્ષાએ ઉપર લેવલે પહોંચાડવાનું, કે પછી જે વહીવટ ચાલે છે, કાર્યપાલિકા છે, જે અધિકારીઓ કામ કરે છે એમની જોડેથી રહીને પ્રશ્નોના નિરાકરણ મેળવવાના, કે પછી ન્યાયનું જે તંત્ર છે ત્યાં જઈને પણ લોકોના પ્રશ્નોને નિરાકરણ અપાવવાનું, એમને વાચા આપવાનું. તો આ વાચા આપવા માટે સૌથી મહત્વની ક્વોલિટી છે યજ્ઞભાઈ એ હિંમત. તમે માત્ર ને માત્ર એક પાર્ટીના બંધારણમાં કે પછી કોઈ એક લિમિટેશનમાં આવી જશો તો એ ખુલ્લા મને વાચા નહીં આપી શકો. તો યુવાઓ આવે છે તો યુવાઓને પણ એ જ વિનંતી કે આ જે ક્વોલિટી છે હિંમતમાં એ પાછા ના પડીએ અને એ સાથે રાખીને આગળ વધીશું તો અલ્ટિમેટલી જે દેશને આગળ વધારવાની આપણી ભાવના છે એ બધા સાથે મળીને પૂર્ણ કરી શકીશું. બિલકુલ બિલકુલ. અચ્છા, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ચૂંટણીમાં અત્યારે યુવા અને મહિલાઓ અત્યારે જે પ્રાધાન્ય તો આપવામાં આવ્યું છે પણ તેની સાથે પ્રશ્નોને અત્યારે કેટલી વાચા મળશે તે તો હવે આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.